હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ મિત્રો. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે વાત કરી હતી પૂર્ણ આંતરિક પરાવર્તન, કુદરતમાં જોવા મળતી ઘટનાઓ અને એના ઉપયોગો. મરીચિકા, હીરો ઝળહળતો દેખાય, પરાવર્તક પ્રિઝમ અને ઓપ્ટિકલ ફાઇબરની વાતો કરી. આજે હવે વક્રીભવન માટે જેમ કેમ પરાવર્તન માટે પરાવર્તક સપાટી જોઈએ અરીસા, એમ વક્રીભવન માટે મિત્ર ગોળીય સપાટી જોઈએ જેમાંથી બને લેન્સ. એટલે આપણે સમજશું કે એક સિંગલ ગોળીય સપાટી વડે થતું વક્રીભવન કેવું હોય અને એવી બે ગોળીય સપાટીઓને ભેગી કરવાથી લેન્સ બને તો લેન્સ વડે થતું વક્રીભવન કેવું હોય. રેડી? એટલે પહેલા આપણે મુદ્દો સમજીએ ગોળીય વક્ર સપાટી વડે થતું વક્રીભવન. ગોળીય વક્ર સપાટી વડે થતું વક્રીભવન. ચાલો પહેલા સમજવાનું છે ગોળીય વક્ર સપાટી વડે થતું વક્રીભવન. સમજો, ગોળીય વક્ર સપાટી એટલે મિત્ર કોઈ ગોળાના ભાગમાંથી જ કાપવામાં આવે છે. અરીસામાં કીધું એમ, અરીસામાં કેમ પાછળની બાજુએ તમે ચાંદીનો ક્લેપ ચડાવો, અહીંયા કે ચડાવવાનું નથી. એટલે કન્ડિશન સમજી લો. ચાલો ધ્યાનથી, એટલે તમને વધારે મજા આવશે સમજવામાં. સમજો. ચાલો આપણે પહેલા ગોળીય વક્ર સપાટી કન્સિડર કરીએ. ચાલો માની લો કે ગોળીય વક્ર સપાટી છે, ઇન ધ સેન્સ આખો ગોળો છે, એની કોઈ એક જ સપાટી આપણે ધ્યાનમાં લઈએ છીએ. સમજો આ પાછળથી આખી આનું સપાટી છે એટલે આખો ગોળો છે. આવું આ બાજુ n1 વક્રીગુણાંકનું માધ્યમ ગોળાની અંદર n2. તમને બધાને ખબર જ હશે સપાટીએ દોરેલો લંબ ક્યાંથી પસાર થાય દોસ્તો? વક્રતા કેન્દ્ર C માંથી. ચાલો આ વક્રતા કેન્દ્ર C, અહીંયા આપણે ધ્રુવનું બિંદુ ગણો. મેં તમને કીધું હતું વક્રતા ખૂબ જ નાની હોય ત્યારે P અને P' લગભગ સમાન ગણાય. ત્યાંથી અહીંયા સુધીનું ડિસ્ટન્સ એને વક્રતા ત્રિજ્યા R કહેવાય, હે ને મિત્રો? ચાલો અહીંયા આપણે બિંદુને નામ આપી દો કોઈ M N, જે મજા આવે. હવે જો અહીંયા કોઈ વસ્તુ રાખી છે ઓબ્જેક્ટ, ધ્રુવથી ઓબ્જેક્ટ સુધીનું અંતર, જેને મિત્રો આપણે શું કહીએ છીએ? વસ્તુ અંતર્યુ. ઓકે, ચાલો માની લો કે પ્રકાશનું કિરણ અહીંયાથી નીકળ્યું ને સપાટી પર આપાત થયું. એટલે આ મારા માટે દોસ્તો આપાત કિરણ છે. એને માનો કે ખૂણો બનાવ્યો આલ્ફા, આને ધારો કે ખૂણો બનાવ્યો બીટા. પ્રકાશનું કિરણ આપાત થયું, સપાટીએ દોરેલો લંબ અને આપાત કિરણ વચ્ચે બનતો ખૂણો, જેને આપાત કોણ કહેવાય? I. તમને ખબર પાતળામાંથી ઘટમાં જાય એક શરત લખી દઉં છું, n1 is less than n2. n2 નો વક્રીભવનાંક વધારે છે એટલે આ ઘટ માધ્યમ છે. પાતળામાંથી ઘટમાં જાય લંબ તરફ વળે. ચાલો એટલે આ જ પ્રકાશનું કિરણ લંબ તરફ વળ્યું. સર ઘણા કહેશે કેમ ખબર પડી લંબ તરફ વળ્યું? આ ધારો આપાત કોણ છે, આ વક્રીભૂત કોણ છે? જો સપાટીએ દોરેલો લંબ અને વક્રીભૂત કિરણ વચ્ચે બનતા ખૂણાને વક્રીભૂત કોણ કહેવાય? ચાલો આ ખૂણાનું નામ આપી દો R. તો અહીંયા તમને ઇમેજ મળી. તો તમને ખબર છે ધ્રુવથી ઇમેજ સુધીનું અંતર, જેને પ્રતિબિંબ અંતર V કહેવાય. શું કહેવાય? પ્રતિબિંબ અંતર V. ઓકે, બીજું વક્રીભૂત કિરણ જે ખૂણો બનાવે છે એને કંઈક નામ આપી દો ગામા. હા, મજા આવે નામ, આપણને કોઈ પ્રોબ્લેમ નથી. આકૃતિ સમજાણ. સપાટીએ દોરેલો લંબ હંમેશા કેન્દ્રમાંથી જ જાય, એને ધારો કે બીટા ખૂણો બન્યો. પ્રકાશનું કિરણ આપાત થયું, આપાત કિરણને લંબ વચ્ચે આવી, વક્રીભવન થયું, પાતળામાંથી ઘટમાં લંબ તરફ વળ્યું. આ વસ્તુ અંતર, આ પ્રતિબિંબ અંતરને વક્રતા ત્રિજ્યા. હવે આપણે જરાક સમજવું છે કે સાહેબ ગોળીય વક્ર સપાટી વડે વક્રીભવન થાય તો એની અંદર કન્ડિશન શું જોવા મળી શકે? ચાલો ધ્યાન આપતા રહ્યો. આકૃતિ પરથી હું વર્ણન નથી લખતો, આકૃતિ હું તમે બનાવીને લખજો તમારી રીતે. ત્રિકોણ OMC નો બહિષ્કોણ અહીં છે. ત્રિકોણ OMC
નો બહિષ્કોણ I. રેડી? તો આપણને બધાને ખબર છે બહિષ્કોણ અંદરના બે ખૂણાના સરવાળા જેટલો હોય. આ બહિષ્કોણ છે આલ્ફા પ્લસ બીટા થાય. અને તમે એ જાણો છો કે ખૂણા અત્યંત નાના હોય તો tan થીટા ઇક્વિવેલન્ટ થીટા લખી શકાય. એટલે અહીંયા આપણે લખવું હોય તો આવું લખી શકાય tan આલ્ફા tan બીટા લખાય, કઈ ખોટું નથી ભાઈ. tan આલ્ફા tan બીટા લખાય, આપણે પછી લખશું. એ જ રીતે તમે જુઓ ત્રિકોણ CMI એનો બહિષ્કોણ બીટા. ત્રિકોણ CMI નો બહિષ્કોણ બીટા હોવાથી બોલો દોસ્તો બીટા બરાબર શું લખાશે? ગામા પ્લસ r વત્તા ગામા. રેડી? પણ બિંદુ M પાસે વક્રીભવન થયું. જ્યાં વક્રીભવન થાય ત્યાં સ્નેલનો નિયમ લગાડાય. તો બિંદુ M પાસે સ્નેલનો નિયમ વાપરતા બોલો n1 sin θ1 બરાબર n2 sin θ2. ચાલો આની કિંમત ઉપરથી મૂકી દેવ. n1 sin આલ્ફા પ્લસ બીટા બરાબર n2 sin r ની જગ્યાએ હું લખાય બીટા માઈનસ ગામા. ખબર પડે? ભાઈ વાત ગઈ બીજામાં. અને ખૂણા અત્યંત નાના હોય તો sin θ ઇક્વિવેલન્ટ થીટા થાય. એટલે n1 આલ્ફા પ્લસ બીટા n2 બીટા માઈનસ ગામા. ખૂણા નાના હોવાથી આવું લખી શકો. ચાલો આને અંદર ગુણી દો એટલે પદ આવું થશે n1 આલ્ફા પ્લસ n1 બીટા બરાબર n2 બીટા માઈનસ n2 ગામા. બટા વાળા એક બાજુ કરો, ગામા આલ્ફા એક બાજુ કરો, માઈનસ વાળા બાજુ લઈ લો. હું થઈ ગયું n1 આલ્ફા પ્લસ n2 ગામા. આ સામે ગયું માઈનસ n2 બીટા માઈનસ n1 બીટા. ખૂણા નાના હોવાથી અત્યંત નાના હોવાથી tan થીટા ઇક્વિવેલન્ટ થીટા થાય. એટલે જ્યાં આલ્ફા છે ત્યાં tan આલ્ફા લખાય. n1 tan આલ્ફા વત્તા n2 tan ગામા બરાબર n2 માઈનસ n1 tan બટા. આકૃતિ જો tan આલ્ફા સામેની છેદમાં પાસેની mp ડેશ ના છેદમાં u, mp ડેશ ના છેદમાં u, tan ગામા mp ડેશ ના છેદમાં v. ત્રિકોણ જોતા જજો આકૃતિમાં mp ડેશ ના છેદમાં v સોરી n2 માઈનસ n1 tan બીટા mp ડેશ ના છેદમાં r. mp ડેશ કોમન એન્ડ કેન્સલ તો હું વધ્યું મિત્રો n1 by u n2 by v n2 minus n1 by r. સંજ્ઞા પદ્ધતિ લગાડવાની બાકી છે, લગાડું છું, ધ્યાન આપજો. સંજ્ઞા પદ્ધતિ ધ્યાનમાં લેતા આપાત કિરણ વસ્તુ અંતરાલમાં પહોંચો એટલે માઈનસ u માઈનસ પ્રતિબિંબ અંતર તો આપાત કિરણની દિશામાં એટલે પ્લસ r એ દિશામાં તો a પ્લસ. લ્યો ગોળીય વક્ર સપાટી વડે થતા વક્રીભવનનું સૂત્ર -n1 by u plus n2 by v બરાબર n2 n1 by r. રેડી? પણ જો પ્રકાશનું કિરણ n2 માંથી n1 માં જતું હોત તો અહીંયા તમે બધે ચેન્જ કરત. સાંભળજો, આ n1 માંથી n2 માં જાય એટલે આવું લખાય n2 માંથી n1 માં.
પ્રકાશ કિરણ દાખલ થાય તો સૂત્ર આવું થઈ જાય n2/u n1/v n1 n2/r તો આવું લખાય. ડોન્ટ વરી. તો આ સિંગલ ગોળીય સપાટી વડે થતા વક્રીભવન માટે સૂત્ર મળ્યું. મિત્રો આવી બે ગોળીય વક્ર સપાટીઓ ભેગી મળીને લેન્સની રચના કરે છે. સાંભળજો, બે ગોળીય વક્ર સપાટી વડે બનતી રચનાને લેન્સ કહે છે. આપણા સિલેબસમાં મોટા ભાગે એક જ લેન્સ ભણવાના છે આપણે, એ છે બહિર્ગોળ લેન્સ. લેન્સ 5 પ્રકારના છે. દોરું છું. લેન્સ 5 પ્રકારના છે મિત્રો. આ દ્વિબહિર્ગોળ, ઘણીવાર એવું બને, જો ઘણીવાર બે બાજુની વક્રતા સરખી હોય, આની ત્રિજ્યા r હોય આની ત્રિજ્યા, બે ગોળા વક્રાણ હોય, જો એક આ ગોળો હોય અને એક આ ગોળો હોય. ઘણીવાર એવું બને ત્રિજ્યા સરખી ન હોય, એક r1 હોય બીજી r2 હોય, એટલે દ્વિબહિર્ગોળ. દ્વિઅંતરગોળ, સમતલ બહિર્ગોળ, સમતલ અંતરગોળ અને પાંચમો પ્રકાર છે જેનું નામ છે મિત્રો મેનિસ્કસ. એ ચંદ્ર જેવો આકાર. એટલે આ બધા જ લેન્સ છે. આ બધા જ લેન્સ છે. પણ એમાં આપણે જે ભણવાના છે આની વાત કરવાના છે. ચાલો તો લેન્સ વડે થતું વક્રીભવન સમજીએ. એના વડે લેન્સ વડે થતું વક્રીભવન બહુ સિમ્પલ વસ્તુ છે. લેન્સ વડે થતું વક્રીભવન. આમાં એક સરસ મજાનો રૂલ્સ તમારે મગજમાં રાખવાનો છે, જોતા જજો. This is the lens. હું સર આ બધું ચાલુ કરીશ. ચાલો, આ એક ગોળીય વક્ર સપાટીની વક્રતા ત્રિજ્યા r1 છે, બીજાની r2 છે. લેન્સ અત્યંત પાતળો છે. આ બાજુ n1, લેન્સનું માધ્યમ n2, ફરી પાછું n1. લેન્સ માટે ગમે ત્યારે વક્રીભવન સમજો ને, લેન્સમાં બે સપાટી છે. એક વસ્તુ યાદ રાખો, પ્રકાશનું કિરણ અહીંયાથી નીકળે, વક્રીભવન થઈને ગયું. પહેલી સપાટીને યાદ રાખો, બીજી ઘડી ભૂલી જાઓ. પહેલી સપાટી વડે પ્રતિબિંબ અહીંયા મળ્યું, સમજો. આ વસ્તુ અંતર u, આ પહેલી સપાટીનું પ્રતિબિંબ અંતર v1. રેડી? લેન્સ અત્યંત પાતળો હોવાથી બધા જ અંતર મધ્ય બિંદુએથી મપાય. બધા જ અંતર મધ્ય બિંદુથી મપાય. આ જે પહેલી સપાટી લીધી છે મેં, બીજી સપાટી ભૂલી ગયો તો હું લખું પ્રથમ સપાટી માટે. બોલો, પ્રકાશનું કિરણ n1 થી n2 માં ગયું. n1 થી n2 માં તો -n1/u +n2/v n2 n1/r1. બીજામાં ગઈ. હે ઘડીક તમે કામ કરો, આ એક જ સપાટી છે માની લો. ખરેખર તમને ખબર લેન્સમાં બે સપાટી હોય, એટલે આ જે પ્રતિબિંબ મળ્યું ને આપણા માટે આભાસી પ્રતિબિંબ. કેવું? જે ખરેખર ના દેખાય. તો ગણાવીએ તો સર આમ કામ મળ્યું? કારણ કે પહેલી સપાટી વડે મળતું પ્રતિબિંબ બીજી સપાટી માટે વસ્તુ તરીકે વર્તે. આ યાદ રાખજો. લેન્સમાં પ્રથમ સપાટી વડે મળતું આભાસી પ્રતિબિંબ બીજી સપાટી માટે આભાસી વસ્તુ તરીકે વર્તે. એટલે યાદ રાખો, બીજી સપાટી માટે વસ્તુ અંતર એટલે પહેલીનું પ્રતિબિંબ અંતર. રેડી? બસ ખાલી આટલું ડિસાઈડ થઈ જાય એટલે હવે તમારે બીજું બધું ભૂલી જાઓ. હવે મૂળ સ્થિતિમાં આવી જાઓ. ચાલો, આ પ્રકાશનું કિરણ ગયું, અહીંયા આવ્યું, અહીંયાથી ફરી પાછું વક્રીભવન થયું, એટલે અહીંયા તમને ફાઇનલ પ્રતિબિંબ મળે. આ વસ્તુ ખરેખર બનતી જ નથી. આ વસ્તુ ખરેખર બનતી જ નથી. તો હું કામ લીધી? તો કે સર પહેલી સપાટીનું પ્રતિબિંબ બીજી સપાટી માટે વસ્તુ બને. એટલે બીજી સપાટીનું વસ્તુ અંતર નક્કી કરવા માટે મેં આ લીધું છે. વાત બીજામાં ગઈ.
ચાલો તો હવે આપણી મૂળ સ્થિતિમાં આવી જાવ. ચાલો આ કિરણ n2 માંથી n1 માં ગયું, n2 માંથી n1 માં ગયું, તો બીજી સપાટી માટે હું લખાય -n2/u, u એટલે એનું v1. પહેલીનું પ્રતિબિંબ અંતર, બીજીનું વસ્તુ અંતર બને પ્લસ n1/v, હવે પ્રતિબિંબ અંતર v બરાબર n1 n2/r2, માંથી માઈનસ બાર લઈ લો, n2/v1 n1/v માઈનસ બાર લઈ લો. ચાલો આ સમીકરણ 1 સમીકરણ 2 હું મગજમાં રાખશો. પહેલી સપાટી વડે મળતું પ્રતિબિંબ બીજી માટે વસ્તુ તરીકે વર્તે. એટલે પહેલી સપાટી વડે જે પ્રતિબિંબ અંતર મળ્યું એ બીજી સપાટી માટે વસ્તુ અંતર થાય. ખરેખર આ હોય નહીં, પણ આ નક્કી કરવા માટે આ કરવાનું છે. ચાલો સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા, સમી 1 અને 2 નો સરવાળો કરતા જો ડાબા ડાબા કરો -n1/u + n2/v1 -n2/v1 + n1/v પ્લસ n2/v1 -n2/v1 क्या શું હોય -n1/u + n1/v. ચાલો જબા જબા n2 - n1/r1 -n2 - n1/r2 n2 - n1 બહાર લઈ લો, અંદર હું વધ્યું 1/r1 -1/r2 નીચે લખું છું ભાઈ, તમે બાજુમાં લખજો. સરામાંથી n1 કોમન લઈ લો, સામે છેદમાં નાખ દો તો હું પદ થઈ જાય. n1 કોમન લઈ લો, સામે છેદમાં નાખ દો, હું પદ થઈ જાય. બોલો -1/u + 1/v n2 - n1 કોમન લીધો તો અહીંયા આવવા દીધો. જો લેન્સ વડે થતા વક્રીભવનનું સૂત્ર આવે. લેન્સ વડે થતા વક્રીભવનનું સૂત્ર આવે. આના પરથી લેન્સનું સમીકરણ આપણે તારવવાના છીએ, પણ એ સમીકરણ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર તારવશું. અત્યારે ગોળીય વક્ર સપાટી વડે થતા વક્રીભવનનું સૂત્ર અને લેન્સ વડે થતા વક્રીભવનનું સમીકરણ લખી લો. પછી આપણે આના પરથી લેન્સનું સૂત્ર જે અરીસાનું હતું ને એમ લેન્સનું સૂત્ર તારવશું. વિડિયોને પોઝ કરો, આ બાબતો બુકમાં ઝડપથી ઉતારી લો. ચાલો લખી લો બધા.